મીઠાપુરથી આઈઆઈએમ સુધી બની રહેલો ઓવરબ્રિજ વિવાદમાં આવ્યો છે। બ્રિજની કામગીરીમાં વૃક્ષ કપાતા મુદ્દાને લઈને અમદાવાદના નાગરિકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે। આ મુદ્દો 4 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। વિવાદિત ખાનગી કંપની રણજીત બિલ્ડકોનને કામ આપવામાં આવ્યું છે તેવું અરજદારે નોંધ્યું છે। કંપનીએ બનાવેલો એક બ્રિજ પહેલા ધરાશાયી થઈ ચૂક્યો છે અને હાલના બ્રિજથી 275 મીટર દૂર જ અન્ય બ્રિજ બનાવવાનું આયોજન પણ છે। બ્રિજ બનશે તો ફાયરના વાહનોને પણ અવરજવરમાં તકલીફ પડશે તેવો અરજદારનો દાવો છે। હાઈકોર્ટે અરજીને માન્ય રાખી છે, જાહેર હિતની અરજી કરી છે। महत्वનું છે કે અમદાવાદમાં થતા અકસ્માતો મુદ્દે ગુજરાત હાઈકોર્ટ પણ ચિંતિત છે। ચીફ જસ્ટિસે એસજી હાઈવે પર થતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી। આ માર્ગ એવો છે જ્યાં મેં પોતે યુવાનનો મૃતદેહ જોયો છે તેવું ચીફ જસ્ટિસે નોંધ્યું અને શહેરમાં રોજે રોજ અકસ્માતોની સંખ્યા વધી રહી છે। શહેરમાં ગ્રીન કવર ખતમ થવા તરફ છે। કોન્ક્રીટનું જંગલ બની ગયું છે અમદાવાદ શહેર તેવું પણ ચીફ જસ્ટિસે કહ્યું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। જી રોનક, માનસી, વાત કરવામાં આવે તો પાંજરાપોળ ની આસપાસ જે એક નવો ઓવરબ્રિજ બનાવવાની જે વિચારણા છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં અંદાજિત 40 થી વધુ વૃક્ષો છે અને તેમાં પણ 2 વૃક્ષ તો એવા છે જે અમદાવાદમાં એકમાત્ર વૃક્ષ હોય એ પ્રકારના વૃક્ષો છે અને આ કપાતના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે। જ્યારે 20 થી વધુ અમદાવાદના નાગરિકો દ્વારા આ અરજીને લઈને મુખ્ય ન્યાયાધીશને ખંડપીઠ સમક્ષ જે રજૂઆત કરવામાં આવી ત્યારે ખુદ જે મુખ્ય ન્યાયાધીશ છે તે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા છે અને તેમના દ્વારા ખાસ જે વિગતો છે તે પણ મંગાવવામાં આવી છે। ન માત્ર વિગતો પરંતુ તેમના તરફથી અરજદાર તરફથી જે વકીલ રજૂઆત કરી રહ્યા હતા તેમને એ પણ કહેવામાં આવ્યું છે કે આ જે જાહેર હિતની અરજી છે તેનો વ્યાપ વધારવામાં આવે અને અમદાવાદમાં જે પ્રકારે ટ્રાફિકની સમસ્યા છે તે સતત વકરતી જઈ રહી છે। ખાસ કરીને એસજી હાઈવે નો વિસ્તાર કે જેના અલગ અલગ ફાટા મારફતે શહેરમાં પ્રવેશ મળે છે। આ તમામ માર્ગો એવા છે કે જ્યાં આગળ યુવાનો હોય કે જે 2 વ્હીલર સંચાલકો હોય એ તમામ લોકો જે છે તે હેલ્મેટ વગર જોવા મળે છે। ખૂબ મોટી બેદરકારી છે તે વાહન ચાલકોમાં પણ જોવા મળે છે। તો બીજી તરફ ટ્રાફિકનું સંચાલન છે તે પણ યોગ્ય રીતે ન થતું હોવાનું જે ચીફ જસ્ટિસ છે તેમણે ટકોર કરી છે। આ ઉપરાંત ચીફ જસ્ટિસે એ પણ કીધું છે કે જ્યારે તેઓ પોતાના નિવાસ સ્થાનથી હાઈકોર્ટ તરફ આવવા નીકળે છે ત્યારે ખુદ તેમણે એક યુવાનની ડેડ બોડી જોઈ છે। આ તમામ માર્ગો એવા છે કે જ્યાં આગળ રોજે રોજ અસંખ્ય અકસ્માત થાય છે। અમદાવાદ શહેરની ખાસ વાત કરવામાં આવે તો સતત ટ્રાફિકની સમસ્યાઓ છે તે વધી રહી છે। અનેક લોકો છે તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। તેવા સંજોગોમાં જે કામગીરી છે તેને પણ જે નક્કર કરવાની જરૂર છે। આ ફ્લાયઓવર સહિતના જે પ્લાન છે એ શોર્ટ ટર્મ પ્લાન છે, તેનાથી કોઈ પણ ચોક્કસ નિરાકરણ ન આવી શકે તે પ્રકારે પણ ચીફ જસ્ટિસનું કહેવું છે। સમગ્ર મામલે જે જાહેર હિતની અરજી છે તેનો વ્યાપ વધારવાનું હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે ત્યારે આગામી સોમવારનો દિવસ આપવામાં આવે છે। 7 દિવસની અંદર શહેરમાં જે પણ સમસ્યાઓ છે તેનું જે પ્લાન છે તે એકઠો કરવામાં આવશે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ નોટિસ સર્વ કરવા માટે જે છે હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજ્ય સરકારને પણ જ્યાં જરૂર પડશે ત્યાં પણ જોડવામાં આવશે। પરંતુ ખૂબ મોટી વાત એ કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદ શહેરમાં સતત ટ્રાફિકની સમસ્યા વધી જતી હોય, આ ઉપરાંત ઓવરબ્રિજનો વિવાદ હોય, ગ્રીન કવરનો જે પણ મુદ્દો છે તે પણ ખાસ છે। 2011માં જે ગ્રીન કવર 17% વધુ હતું તે 2024 સુધીમાં 9-7% આવીને પહોંચ્યું છે, એટલે કે 48% ગ્રીન કવરમાં ઘટાડો નોંધાયો છે। તે પ્રકારની પણ વાત હાઈકોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે જે ખૂબ જ ચિંતાજનક છે। જી રોનક, આભાર આપનો। એટલે હાઈકોર્ટે 2 મુદ્દાઓને લઈને ટકોર કરી છે। ખાસ તો જે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, શહેરમાં ગ્રીન કવર ઘટી રહ્યું છે, અમદાવાદ શહેર કોન્ક્રીટ શહેર બની રહ્યું હોય તેવું લાગે છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું। જ્યારે બીજી તરફ જાહેર હિતનો વ્યાપ વધારવામાં આવે તેવું પણ હાઈકોર્ટનું વલણ અને આ તરફ ટ્રાફિકની સમસ્યા, અકસ્માતોની સમસ્યા ગંભીર છે તે મુદ્દે પણ હાઈકોર્ટે ટકોર કરી।